અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 35 વર્ષથી અસ્તિત્વ ધરાવતી સ્નેહાંજલિ કોઓપરેટિવ સોસાયટીને તંત્ર દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામાં આવતા સોસાયટીમાં રહેતા 25 પરિવારો બેઘર થવાના આરે આવીને ઊભા છે. વર્ષ 1986માં અંજના બિલ્ડર દ્વારા ઓએનજીસીના કર્મચારીઓને વેચવામાં આવેલા આ મકાનોની કાયદેસરતા પર 35 વર્ષ બાદ સવાલ ઉઠતા હાલના રહેવાસીઓએ સરકાર સમક્ષ વૈકલ્પિક આવાસની માંગ કરી છે. આ પરિવારો પાસે તમામ દસ્તાવેજો અને બેંક લોનના કાગળો હોવા છતાં તેમને ઘર છોડવાની ફરજ પડી શકે છે. મહત્વનું છે કે બિલ્ડર કાંતિભાઈ દ્વારા મૂળ ફાળવેલા પ્લોટને બદલે અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરીને મકાનો વેચી દેવામાં આવ્યા હતા, જે આ સમગ્ર વિવાદનું મૂળ કારણ છે. કાયદાકીય ખેંચતાણ અને એએમસી દ્વારા સોસાયટીના રહેવાસીઓને સતત ડિમોલિશનની નોટિસો વચ્ચે સ્થાનિકોના ઉગ્ર વિરોધના કારણે ડિમોલિશનની કાર્યવાહી ટાળવામાં આવી છે. તંત્રએ આ પરિવારોને 16 ડિસેમ્બરની છેલ્લી તારીખ આપી છે. ત્યારબાદ પાણી અને વીજળીના કનેક્શન કાપી નાખવાની ચીમકી આપી છે. સોસાયટીના રહીશો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે, જ્યાં તેમને એકતા ફ્લેટમાં 3 BHK ફ્લેટ આપવાનું આશ્વાસન મળ્યું હતું. જો કે હજુ સુધી કોઈ ફ્લેટ ફાળવવામાં આવ્યો નથી. 25 પરિવારોમાંથી 23 વૃદ્ધો છે, જેમને જીવનના આ તબક્કે પોતાના હકનું ઘર ગુમાવવાના અને કાયદાકીય પ્રક્રિયાના સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે.